નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફૂલબાજી પરિવાર દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે લાલબાગના રાજાનું ઘોડાગાડીમાં ભવ્ય આગમન યાત્રા યોજાઈ। 5મા દિવસે વિસર્જન નિમિત્તે મુંબઈથી ખાસ સોનું મોનું બિટ્સ અને પુનાથી લેઝીમ અને ઢોલ સાથેની ટીમ આકર્ષણ જમાવશે। દર વર્ષની જેમ લાલબાગના રાજાએ સોનાના ઘરેણાથી સજ્જ કરવામાં આવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલબાજી પરિવારના ઘનશ્યામ ફૂલબાજી તથા દેઉલ ફૂલબાજી દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરના માંડવીથી કાલુપુરા જામદાર મોહલ્લા સુધી લાલબાગના રાજા એવા શ્રીજીની આગમન યાત્રા યોજાઈ હતી। આગમન યાત્રા દરમિયાન લાલબાગના રાજાને ફૂલબાજી પરિવાર દ્વારા સોનાના દાગીના સાથે સજ્જ કરીને ઘોડાગાડીમાં બિરાજમાન કરવામાં આવ્યા, જે આખા રસ્તા ઉપર આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ સમગ્ર કાર્યક્રમ અંગે ઘનશ્યામ ફૂલબાજીએ જણાવ્યું હતું કે 5મા વિસર્જનના દિવસે મુંબઈથી ખાસ સોનું મોનું બિટ્સ, પુનાથી લેઝીમ અને ઢોલ સાથેની ટીમ પણ ખાસ આકર્ષણ જમાવશે। તેમણે શહેરીજનોને લાલબાગના રાજાના દર્શન માટે ખાસ આમંત્રણ પાઠવ્યું। આજે ગણપતિ ચતુર્થી હોવાથી સોનાના ગણપતિ અમે દર વર્ષે ફૂલબાજી પરિવાર બેસાડીએ છીએ। અહીંથી માંડવીથી લઈને કાલુપુરા જામદાર મોહલ્લામાં ગણપતિની સ્થાપના કરીશું અને ધામધૂમથી એકદમ શણગારથી સોનાના શણગારથી ધામધૂમથી અને વ્યવસ્થિત રીતથી ગણપતિની સ્થાપના કરી મરાઠી સિસ્ટમની સ્થાપના કરીને અમે આગળ વધીશું। આજે ગણપતિ ઘોડાગાડી પર બેસાડીને ઠાઠ માટી ચીંજ પોમલી લાલબાગના રાજા એવી રીતે ધામધૂમથી કરીને અમે ગણપતિનું સ્થાપના કરવાના છે। કાળુપુરા જામદાર તો બધા જ વડોદરા શહેરવાસીને એવું છે કે 5મા દિવસે વિસર્જન છે ગણપતિનું, ધામધૂમથી રંગે ચંગેથી લાલબાગના રાજાનું વિસર્જન કરીશું। તો બધાને અવશ્ય દર્શન બી લેવા આવવા વિનંતી અને ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવા 5મા દિવસે પધારવા વિનંતી। કઈ રીતે વિસર્જન થવાનું છે, કોણ આવવાનું છે? વડોદરા શહેરના અંદર જે ગણપતિ કાલુપુરા જામદારમાં જે સ્થાપના કરવાના છે ત્યાં ગણપતિનું આગમનને વિસર્જન કરવા સોનું મોનું બિટ્સ અને મુંબઈથી પ્રખ્યાત લેઝીમ, કોલ્હાપુરથી લેઝીમ અને પુનાના ઢોલ સંગાતે વાગતા ગાતા ગણપતિને વિસર્જન કરવાના છે। બધા વડોદરા શહેરને એક જ કહેવાનું છે કે આવા ગણપતિની પ્રાર્થના એકદમ સાચા અને એકદમ સરળ સાચા અને વ્યવસ્થિત ગણપતિની વિસર્જન કરવા તો બધા એક જ આજ્ઞા છે કે બધા આવીને વિસર્જનમાં જોડાય। બરોડાની બધી પબ્લિકને આમંત્રણ છે કે સોનું મોનું બિટ્સ અને લેઝીમ પુનેરી ઢોલ સાથે વિસર્જન કરવા નાખવાના છે। તો બધાને એક જ પ્રાર્થના છે કે બધા ગણપતિને આશીર્વાદ લેવા અને વિસર્જન કરવા આવે। એ જ મારી રૂટ છે અમારું કાલુપુરા, ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર અને નવલખી।